મારે ગાંજાની ખેતી કરવી છે, મને પરમિશન આપો, આવું કહ્યું છે એક ખેડૂતે. જોઈ લો સરકાર, એક ખેડૂતની લાચારી. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ રાજ્ય કૃષિ મંત્રીને પત્ર પાઠવીને માંગ કરી છે. માંગમાં ગાંજો વાવવાની પરમિશન માંગી છે. ખાતર, ડીઝલ, મજૂરીમાં મોંઘવારીના મારના કારણે અને પાકના ઓછા ભાવ મળવાના કારણે માંગી છે ગાંજો વાવવાની પરમિશન. ખેતીવાડીના મોંઘવારીના કારણે હિજરત કરવી પડે છે, આ વાત તેમણે પત્રમાં કહી છે. ઘનશ્યામભાઈએ વધુમાં કહ્યું કે જો રાજ્યમાં દારૂ વેચવાની, રિવોલ્વર માટેની પરમિશન મળે તો ગાંજો વાવવાની કેમ નહીં? પરમિશન આપો. આ બાબતે ઘનશ્યામભાઈ શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં. આપનું નામ? મારું નામ ઘનશ્યામ ભાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. આજે હું 25 વર્ષથી સંયુક્ત પરિવારમાં ખેતી કરું છું. મારી પાસે 30 થી 32 વીઘા જમીન છે. આ વર્ષે ચોમાસે મેં મગફળી અને ડુંગળી વાવી હતી, બરોબર. ત્યારે એમાં કમોસમી વરસાદને લીધે તમામ પાક ફેલ ગયો છે, એ તો કુદરતી છે. અને ત્યાર પછી મેં ઘઉં અને